ભરૂચ શહેર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ભારે ઠંડીને કારણે ફૂટપાથ ઉપર ઊંઘતા ભિક્ષુકોની હાલત કફોડી બની રહી છે। ત્યારે 3 દિવસમાં 5 અજાણ્યાના મૃતદેહ મળી આવ્યા, જ્યારે આજે વધુ 2 મૃતદેહ મળી આવતા તમામના મોત ઠંડીને કારણે થયા હોવાનું બહાર આવતા ભરૂચમાં પણ ભિક્ષુકો માટે રેન બસેરાની સુવિધા ઊભી કરવા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ માંગ ઉઠાવી છે। ભરૂચ શહેરમાં બુધવારે નંદેલાવ બ્રિજ પાસેથી કવિઠા પાસેથી રેલવેના પ્લેટફોર્મ ઉપરથી 3 અજાણ્યાઓની લાશ મળી આવી હતી, જેઓના મૃત્યુ પણ ઠંડીને કારણે થયા હોવાનું બહાર આવ્યું હતું। ત્યારે આજે પણ જાડેશ્વરના મહાદેવ મંદિર પાસેથી અજાણ્યાનો મૃતદેહ મળી આવ્યો હતો, તો બીજો મૃતદેહ ભરૂચના જ સુપરમાર્કેટ નજીકથી મળી આવતા બંનેના મૃત્યુ પણ ઠંડીને કારણે નીપજ્યા હોવાનું બહાર આવ્યું છે। તો નબીપુર ખાતે પણ એક અસ્થિર મગજનો શખ્સ મોડી સાંજે ગામમાંથી કાગળો એકત્ર કરી ઠંડીથી બચવા માટે તાપણું કરી રહ્યો હતો। દરમિયાન આગની વરાળ લાગતા ગંભીર રીતે દાઝી જતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। બનાવની જાણ નબીપુર પોલીસને થતા પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। જો કે 3 દિવસમાં ભરૂચ શહેરમાં 7 થી 8 લોકોના ઠંડીને કારણે મૃત્યુને પગલે ભરૂચના સામાજિક કાર્યકર ધર્મેશભાઈ સોલંકીએ ભિક્ષુકો માટે રેન બસેરાની સુવિધા ઊભી કરવા માંગ કરી રહ્યા છે। તો સેવા યજ્ઞ સમિતિ દ્વારા ભિક્ષુકોને પણ મોડી સાંજે ઠંડીથી બચવા માટે ધાબળાઓનું વિતરણ કરી માનવતા દાખવી રહ્યા છે। અત્યાર સુધીમાં છેલ્લા વીકની અંદર જે કંઈ પણ આ ઠંડીનું પ્રમાણ વધ્યું તેના લીધે 6 થી 7 જેટલા મૃતદેહ ઠંડીના કારણે મળ્યા એવા હું લઈ આવેલ છું અને ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ સ્મશાન સુધી પહોંચાડેલા છે। જો ગુજરાત આટલું પ્રગતિના પંથે છે જ તો આ ગરીબ વ્યક્તિઓ માટે રેન બસેરા કેમ નહીં? જો આ ગરીબ વ્યક્તિઓ માટે રેન બસેરાનું જો બને તો આ ગરીબ વ્યક્તિઓ આવી રીતે ઠંડીના કારણે અકાળે મરતા બંધ થઈ જાય